ઓકે, ખુશીની ખુશી જુઓ. હું એક રેપ ગાઉં છું, એ તમે સાંભળજો. હું ને મારી બેનપણી તો મહેંદી લેવા ગયા હતા. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલમ લાલ છે. મારી મમ્મીએ કીધું ઝાડુ મારી નાખજે, પણ મને સંભળાયું ઝાડુ તોડી નાખજે. હું ને મારી બેનપણી તો મહેંદી લેવા ગયા હતા. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલમ લાલ છે. મારી મમ્મીએ કીધું પોતું મારી નાખજે, પણ મને સંભળાયું પોતું મારી નાખજે. હું ને મારી બેનપણી તો મહેંદી લેવા ગયા હતા. મહેંદીના મોટા ઝાડ છે. મારી મમ્મીએ કીધું વાસણ ધોઈ નાખજે, પણ મને સંભળાયું વાસણ નાખી નાખજે. આવો રેપ બધાને સાંભળો છો ગુજરાતીમાં? જો તમને પણ આવો ગુજરાતી રેપ સાંભળવો હોય તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ગુજરાતી ભાષાનું ભવિષ્ય જે રેપ દ્વારા ગુજરાતી ભાષાને વિશ્વભરમાં પ્રખ્યાત કરશે એવા આપણા સુરતના સુરતી રેપર સ્કાય એન્ડલેસ એટલે કે ચેતનભાઈ, મારા વાળા ગુજરાતીઓ અને મારા વાળા સુરતી, જોરદાર તાળીઓથી અવાજ કરો ને થોડો લાસ્ટમાં કરજો તો મ્યુઝિક મને સંભળાય, પણ જોરમાં જોઈશ. Yo, this is Chetan Parmar, aka Sky Endless Live. Yo, check, listen. કેમ છો ભાઈ? Yo, કેમ છો ભાઈ? આવ્યો છે સ્કાય, શબ્દોની ટ્રેન ગમે તેમ જાય. સાંભળજો ધ્યાનથી, દિલથી શાંતિ, નમસ્કારમ કરીને મળું છું માનથી. બસ બસ કરું છું મગજ કડક, બોલવાની મારી ફરજ કરું છું પૂરી. આ વાતોની ચોરીથી કાપું છું, વાતો છે બોલવું જરૂરી. મનમાં જીવો તો જિંદગી અધૂરી આશાઓ કરવાની છે, પૂરી કરવા હોવી જોઈએ. આવડત કરવી પડે, મહેનત ખબર પડે, રાજા જેવું હસલ હસલ ના કોઈ નકલ, ધ્યાનમાં મગન નેત્ર પટલ પકડ કલમ વાર્તા બદલ. જીવો છો જેમ એક ક્ષણ છે અટલ, જીતીને મન તું જીવન સફળ કરીને શરૂ તું ફોડીને શ્રીફળ ના કરે પલ તું બબળ બબળ નહીં તો મનુષ્ય હોવું છે નિષ્ફળ. કલમને કાગળથી લડી બતાવું, પેટસો પટ્ટો પણ ચડી બતાવું, ગોળી બતાવો તો જોડી બતાવું ને શબ્દોથી મારીને ગોળી બતાવું. શબ્દોની ગોળીને નિશાનો ચાકી મળી ના શકી તો દ્રાક્ષ ખાટી. મન છે માય ને શરીર છે માટી, પણ લોકોએ રાખી છે એમાં પણ જાતિ. કેમ છો ભાઈ? ટ્રેન ગમે તેમ જાય, સાંભળજો ધ્યાનથી, જીવું છું શાંતિ, નમસ્કારમ કરીને મળું છું માનથી. સત્ય છે સામે પણ આંખો છું બંધ, નિયતમાં કોટની આવે છે કંઠ, વગર વાક્ય પણ મળે છે દંડ. જીવન છે સુંદર પણ લોકો છે ઠંડ, મજાના શબ્દોને શબ્દોમાં સત્ય ફેંકતો નથી હું, આપું છું સત્ય, બોલું છું મંત્ર ને ખોલું રહસ્ય. ધ્યાનથી મળે છે શક્ય દ્રશ્ય, મળે છે શક્ય દ્રશ્ય. શિવ શંભો મળે છે શક્ય દ્રશ્ય. શિવ શંભો ધ્યાનથી મળે છે શક્ય દ્રશ્ય. યો લિસન ચેક 3 2. હૃદયની બીટ પર કરું છું રેપ, મારા શબ્દોમાં જીવ છે બ્રો. ના સન્માનનો મોહ ના અપમાનનો ભય, મારા આરાધ્ય શિવ છે બ્રો. પરસો પાડીને બોડી જો ફિટ છે બ્રો. ઘડી ઘડી લડી લડી થાકે નહીં ચોરા ઠીક છે બ્રો. પંચ લાઈન સીધી છાતી પર વાગ્યા શબ્દોની ઠીક છે બ્રો. કલમથી કાગળ પર આગ લગાવવા મેજિક ટ્રીક છે બ્રો. કલમથી કાગળ પર આગ લગાવવા મેજિક ટ્રીક છે બ્રો. બીજાનું છોડ પહેલા પોતાનું કર, મળી છે જીવન તો કર કદર. બેગાડી હરીનું કામ તો ધર, ચિંતાઓ છોડીને કામ તો કર. ચણાના જાળેથી નીચે ટોપર ગુજરાતી છે પ્રોપર રેપર છે, બરાબર રહે છે મજામાં હાથ છે શબ્દોના અંધારા ગુજરાતી ભાષામાં ફાયર છે વાયલના કોટીના કાચામાં. યો Sky Endless. સુરતનો છોકરો છે આપણો, અને એટલો અદભુત રેપર છે કે વિશ્વભરમાં ગુજરાતી ભાષાને પ્રચલિત કરવાની ક્ષમતા રાખે છે. જો જ્યારે તમને કોઈ ગુજરાતી ભાષા બોલતા લોકો દેખાય ને ત્યારે સપોર્ટ કરવાનું નહીં બોલતા, કારણ કે આપણે જ ગુજરાતી એમાં પાછા પડી જઈએ છીએ. લાલો 1000 કરોડ જવાની તાકાત રાખતી હતી, 100 કરોડ તો પહોંચી ને.
પણ આજ સુધી કોઈ ગુજરાતી મૂવી 100 કરોડ સુધી પહોંચી છે? અચાનક પહોંચી. કેમ? ગુજરાતીઓએ સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે એમને મજા આવી. આ જ મજા જો તમે આર્ટિસ્ટોને આપતા રહેશો તો આર્ટિસ્ટ પણ તમને અદ્ભુત મજા બેક ટુ બેક આપતા રહેશે. અમને મહેનત કરવાનું મન ક્યારે થાય? જ્યારે તમે એપ્રિશિએટ કરતા હો. તમે ગાળ દઈને ગયા હો ને તો અમને બી એમ જ થાય કે છોડ એને કાં પડી છે. પણ તમે એમ કહીને જાઓ ને ભાઈ બહુ જોરદાર હે, તો બીજી વાર ટેન્શન થઈ જાય કે હજી જોરદાર કરવું પડશે એમ, કારણ કે તમને ગમ્યું છે. ના ગમે તો મહેનત ના કરે માણસ, પણ ગમે ને તો ડબલ મહેનત કરે. તમારા બાળકોમાં બી આવું કરજો, બેટા તું બરાબર નથી કરતો આવું નહીં કહેતા, એને કહેજો તું બહુ મસ્ત કરે છે, હજી સારું કરી શકે છે. તો એ રાઈટ પ્રેશર છે. સો અમેઝિંગ ભાઈ, થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર.